હવે પોલીસે લુકઆઉટ સર્ક્યુલર નોટિસ જારી કરી છે અને આ 4 આરોપીઓને પકડવા માટેના રસ્તાઓ તૈયાર કર્યા છે. નમસ્કાર. અમદાવાદના એસજી રોડ પર આવેલા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું જે કૌભાંડ છે એની જે પોલીસ ફરિયાદ થઈ એના 8 દિવસ પછી હજુ પણ 4 આરોપીઓ ફરાર છે. 5ની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એમાં 3 તબીબ છે અને 2 અન્ય છે. એમાંથી એકની જ ધરપકડ કરવામાં આવી છે અને એ છે ડૉક્ટર પ્રશાંત વજીરાણી. હવે પોલીસે લુકઆઉટ સર્ક્યુલર નોટિસ જારી કરી છે અને આ 4 આરોપીઓને પકડવા માટેના રસ્તાઓ તૈયાર કર્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.comને. અમદાવાદના એસજી રોડ પર આવેલી ખ્યાતિ હોસ્પિટલે 10 નવેમ્બરે કડીના બોરસણા ગામે એક કેમ્પ કરેલો અને એમાં લોકોને મફત તપાસ કરવામાં આવી અને લોકોને એવું કહેવામાં આવેલું કે તમને જો તમારા રિપોર્ટની અંદર એવું જણાશે કે કંઈક સારવાર કરવાની છે તો એ અમે મફતમાં કરી આપશું. અને લગભગ 19 લોકોને અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને એમને એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટિકની બિલકુલ જરૂર નહીં હતી. એમ છતાં માત્ર આયુષ્યમાન કાર્ડ યોજનાના પૈસા ગજવે ગાળવા માટે આ લોકોના એન્જિયોગ્રાફી કરી દેવામાં આવ્યા અને એમાં 2 લોકોના મોત થયા. આ ઘટના પછી મીડિયાની અંદર એટલો બધો હોબાળો મચી ગયો કે જેને કારણે ખ્યાતિ હોસ્પિટલનું આખું કૌભાંડ બહાર આવ્યું અને સરકારે પોતે પોલીસની અંદર ફરિયાદ કરી. સરકાર પોતે ફરિયાદી બની અને 3 તબીબ સહિત 5ની સામે ગુનો નોંધવામાં આવ્યો. એમાં એકમાત્ર ડૉક્ટર પ્રશાંત વજીરાણીની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. હવે જે 5 આરોપીઓ છે એમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણી ઉપરાંત ડૉક્ટર કાર્તિક પટેલ, ડૉક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત કે જે ખ્યાતિ હોસ્પિટલનો CEO હતો. આ ડૉક્ટર સંજય પટોલિયા છે એની 3 હોસ્પિટલ ગુજરાતમાં છે. એક અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ, બીજી એક રાજકોટમાં હોસ્પિટલ ન્યૂ લાઈફ કરીને અને સુરતની અંદર એક હોસ્પિટલ છે. મતલબમાં આ સંજય પટોલિયાની 3 હોસ્પિટલ છે. હવે આ જે તપાસ છે એ પહેલાં વસ્ત્રાપુર પોલીસ કરી રહી હતી, પરંતુ ગુજરાત પોલીસે વસ્ત્રાપુર પાસેથી તપાસ લઈને હવે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે અને ક્રાઇમ બ્રાન્ચ હવે એક્શનમાં આવી ગયું છે. અને જે 4 ભાગેડુઓ છે ડૉક્ટર કાર્તિક પટેલ, ડૉક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત કે જે લોકો ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે, એમના એ 4ની સામે લુકઆઉટ સર્ક્યુલર નોટિસ જારી કરવામાં આવી છે અને આ વિશે ભારતના દરેક એરપોર્ટ ઉપર જાણ કરી દેવામાં આવી છે કે આ 4માંથી કોઈ પણ પકડાય તો એની તાત્કાલિક માહિતી આપવી. જો કે આ પોલીસ ફરિયાદ થઈ અને એના 8 દિવસ થઈ ગયા તો સ્વાભાવિક રીતના છે કે કદાચ એવું પણ પોલીસને શંકા છે કે આ લોકો દેશ છોડીને વિદેશ ભાગી ગયા હોઈ શકે. તો ક્રાઇમ બ્રાન્ચે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે. 8 દિવસ થઈ ગયા તો સ્વાભાવિક રીતના છે કે ભારતમાં તો નહીં જ રોકાયા હોય અને વિદેશમાં ભાગી ગયા હોઈ શકે છે. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે આ જે 4 આરોપીઓ કે જે ફરાર છે એમના ઘરે, ઓફિસે, બધી જગ્યાએ દરોડા પાડ્યા અને જે સ્થળે દરોડા પાડવામાં આવ્યા ત્યાંથી પેન ડ્રાઈવ, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, રજિસ્ટર જે મળે એ બધું ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરી દીધું છે. અને બીજી તરફ પોલીસે ખ્યાતિ હોસ્પિટલમાં પણ તપાસ શરૂ કરી છે. જ્યાં ઓપરેશન થયા હતા ત્યાંથી માંડીને એક વસ્તુની પોલીસ તપાસ કરી રહી છે. હવે આ જે આખો ઘટના છે, આ આખો જે ઇસ્યુ છે એની અંદર મેડિકલ ટર્મિનોલોજી બહુ આવવાથી પોલીસને ઘણી બધી બાબતોમાં સમજ નથી પડતી. તો એના માટે 4 ડૉક્ટરો, એમાંથી 3 કાર્ડિયોલોજિસ્ટ છે અને 1 તબીબ છે, એ 4 ડૉક્ટરોની મદદ લેવામાં આવી રહી છે.
અને પોલીસ એ સમજી રહી છે કે આ આખી જે મેડિકલની ભાષામાં આ શું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ હવે સરકાર એકદમ સખત એક્શનમાં આવી ગઈ છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલે સેવાના નામે જે મેડિકલ કેમ્પ કર્યા અને આયુષ્યમાન યોજનાની અંદર રૂપિયા ખંખેરી લીધા, એટલે સરકારે હવે આવા જે મેડિકલ કેમ્પો છે એના માટે SOP એટલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ બનાવવાનું નક્કી કર્યું છે. અને PMY યોજના હેઠળ મેડિકલ કેમ્પ કોઈ પણ કરશે તો એ ઓટોમેટિકલી સસ્પેન્ડ થઈ જશે. ઇવન કોમર્શિયલ, ચેરિટી કે ખાનગી એજન્સીઓ પણ મેડિકલ કેમ્પ કરવા માટેની SOP સરકાર બનાવી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.